મારી સાથે કેમ આવું થયું, એમણે આવું કેમ કર્યું, કદાચ આવું થયું જ ન હોત તો। આપણા જીવનમાં જે ખરાબ થાય છે એ જ આપણા દુઃખનું કારણ છે। ક્યારેક આપણું દિલ તૂટશે, ક્યારેક આપણે હારી જઈશું। રાત્રે સૂતા પહેલા એક જ વિચાર આવે છે, આપણું મગજ આપણને ખુશ રાખવા માટે નથી બનાવેલું, આપણને સુરક્ષિત રાખવા માટે બનાવેલું છે। મારું નામ પ્રજ્ઞા ઘિનૈયા છે। હું એક માઇન્ડસેટ અને લાઈફ સ્કિલ કોચ છું। હું લોકોને તેમની પેટર્ન બદલવામાં, તેને સમજવામાં, અંદરથી બદલાવ લાવવામાં મદદ કરું છું, જેથી લોકો પોતાનું જીવન સ્પષ્ટ રીતે અને સરળતાથી જીવી શકે। આપણે માનીએ છીએ કે આપણા જીવનમાં જે ખરાબ થાય છે એ જ આપણા દુઃખનું કારણ છે, પરંતુ થોડુંક વિચારીએ, કારણ કે હકીકત થોડીક અલગ છે। આપણા દુઃખનું કારણ આપણી સાથે જે ખરાબ થયું છે એ નથી, આપણી સાથે જે ખરાબ થયું છે એ આપણે સ્વીકારતા નથી એ છે। જીવનમાં દુઃખદ ઘટનાઓ તો આવવાની જ છે। કોઈક આપણને છોડીને જશે, કોઈક આપણને સમજશે નહીં, ક્યારેક આપણું દિલ તૂટશે, ક્યારેક આપણે હારી જઈશું। આ બધી ઘટનાઓ એવી છે જેને આપણે ઇગ્નોર નહીં કરી શકીએ। સાચી સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે આપણે મનમાં એક જ વાત વિચાર્યા કરીએ છીએ। રાત્રે સૂતા પહેલા એક જ વિચાર આવે છે, મારી સાથે કેમ આવું થયું, એમણે આવું કેમ કર્યું, કદાચ આવું થયું જ ન હોત તો। જે ઘટના બનવાની હતી એ એકવાર બની ગઈ છે, પરંતુ આપણે આપણા મનમાં એને હજારો વખત જીવીએ છીએ અને એ જ આપણા દુઃખનું કારણ બને છે। આપણું મગજ આપણને ખુશ રાખવા માટે નથી બનાવેલું, આપણને સુરક્ષિત રાખવા માટે બનાવેલું છે। એટલે જ તે ભૂતકાળની ખરાબ યાદો ફરીવાર આપણા મગજમાં લાવે છે અને ખરાબમાં ખરાબ પરિસ્થિતિઓ વિશે વિચારે છે। તેને એમ થાય છે કે તે આપણને બચાવી રહ્યું છે, પરંતુ હકીકતમાં તે આપણને બચાવી નથી રહ્યું, તે આપણને ભૂતકાળમાં વધારે ફસાવી રહ્યું છે। ઘણા લોકો આજે પણ જીવનમાં આગળ નથી વધતા, કારણ કે તેઓ વર્ષો જૂની વાતોને સાથે લઈને આગળ ચાલે છે। કેટલાક લોકો 40 વર્ષે પણ જૂના સંબંધોમાં અટવાયેલા છે, વર્ષો પહેલાં થયેલી નાની નાની વાતોને સાથે રાખીને ચાલે છે। કેટલાક લોકો બાળપણમાં થયેલી અમુક ઘટનાઓને સાથે રાખીને જીવી રહ્યા છે। ઘટનાઓ જૂની થઈ જાય છે, પરંતુ એ પીડા આપે છે કારણ કે આપણે તેને છોડતા નથી। એટલે આપણે એક વાત સ્વીકારવી જ પડશે કે આપણે જે દુઃખ અનુભવીએ છીએ તે એક પિંજરું છે અને તે પિંજરાની ચાવી આપણી પાસે જ છે, અને એ ચાવીનું નામ છે સ્વીકાર। સ્વીકારનો અર્થ એ નથી કે જે થયું હતું એ સાચું હતું, તેનો અર્થ એ છે કે જે થયું હતું એના માટે આપણે અંદરથી લડવાનું બંધ કરી દઈએ છીએ। જે થયું હતું તે આપણે બદલી શકવાના નથી, પરંતુ આપણે હવે શું કરવું એ આપણે નક્કી કરી શકીએ છીએ। આપણા જીવનની ઘણી વસ્તુઓ આપણે કંટ્રોલ નથી કરી શકતા, પરંતુ આપણી પ્રતિક્રિયાઓ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ। જ્યારે આપણે જીવનને જેવું છે તેવું સ્વીકારીએ છીએ, જે ઘટનાઓ બની ગઈ છે તેને સ્વીકારી લઈએ છીએ, ત્યારે જીવન જીવવું અઘરું નથી લાગતું। તો આજથી એક નિર્ણય લઈએ, જૂની વાતોને છોડવાનો અને સ્વીકાર સાથે આગળ વધવાનો। સ્વીકાર છે એ અંત નથી, પરંતુ આગળ વધવા માટેની એક નવી દિશા છે। તો આજથી એક નિર્ણય લઈએ, જૂની વાતોને છોડવાનો અને નવા સ્વીકાર સાથે આગળ વધવાનો, કારણ કે સ્વીકાર કરવો એ અંત નથી, આપણા માટે જીવનની નવી શરૂઆત છે।